સમજી લીધો એટલે એટલી તો ખબર પડી જાય ને. હા, અને જન્મનું યાદ નથી રહેતું એ સારું છો. હા, ગયા જન્મમાં શું હતા આપણે? ગયા જન્મમાં ગધેડા હોઈએ અને ઓલી કુતરી હોય, અને જો બે યાદ રહ્યું હોય પૈણા હોય, હા તો પછી હા બોલો ઘર વાળો કે ને, હા તું તો કુતરી હતી કે પાછળની ગલીમાં, તો કે જાને હારા ગધેડા કે તું તો આગલી ગલીમાં કે કુંભારને ત્યાં ગધેડા હતો કે. અને એ ગયા જન્મનું કાઢીને અહીંયા બાસે રે ખરા. એટલે આપણે જન્મીએ ને એ યાદ રહેતું, આપણે ગયા જન્મનું યાદ હોતું નથી. આ ગર્ભોપનિષદમાં લખ્યું છે કે માણસ જન્મે ને ત્યારે ગયા જન્મનું 6 મહિના યાદ રહે. જયારે માણસ જન્મે ત્યારે ગયા જન્મનું 6 મહિના સુધી યાદ રહે. પણ હવે કઈ જીભ હોતી નથી તો આપણે કોઈને કહીએ, કારણ કે 6 મહિના થાય ત્યાં સુધી બોલતા શીખતો નથી. અને બોલતા શીખે ત્યારે આપણે આપણું એનામાં ઘુસાડી દઈએ, બોલો કાકા, બાપા, પપ્પા, મમ્મી. હવે તો કે ડેડી કહે છે ને ડેડી માંથી ડેડ તરફ જતા રહ્યા. હા, એટલે મમ્મી માંથી મોમ તરફ જતા રહ્યા. મોમ કે ને મોમ, આ સુધરા છે ડેડ અને મોમ. એટલે મને જ લાગે છે ડેડ ને તો પેલાથી જ મરેલો સમજી લીધો. હા, અઠવાડિયા સુધી બિસાડો દોઢી કરે, ડબલ કરે. હા, છોકરા હુઈ જાય અહીં આવે અને છોકરા ઉઠ્યા પેલા ધંધે વયો જાય. એટલે અઠવાડિયે રજાને દાડે ઘેરે હોય ને તો છોકરા ધારી ધારીને જોવે કે હાલું આ જનાવર ક્યાંથી આવ્યું, કારણ કે બાપાને જોયો જ ન હોય. એટલે ડેડ, અંગ્રેજીમાં ડેડ અને મોમ. ખરેખર પેલા તો આપણે બા કહેતા, મમ્મીને બા કહેતા અને બાપાને બાપા કહેતા. હા, આપણે પપ્પાને બાપા કહેતા. હવે એમાં સુધારો આવ્યો એટલે પપ્પા કહીએ. બાપાનો અર્થ થાય છે બાનો પા ભાગ. બાપાનો અર્થ શું થાય? બાનો પા ભાગ. બા કહીએ તો ભરે ભર્યો શબ્દ છે, એ 100% પૂર્ણ છે. એનો પા ભાગ એટલે 25% પા, બાપા, બાપા. હવે એમાંથી આપણે પપ્પા તરફ ગયા એટલે પાનો પા ભાગ થાય કે ન થાય? હવે બા માંથી મમ્મી આવ્યું એટલે અડધી થઈ, અને મમ્મી માંથી મોમ આવ્યું એટલે અડધાની અડધી. એટલે હવે છે નોકરાણી હું મોટો કરે અને માં એમ કે છે કે આ મારો છે. એ આપણે ભાગવતમાં એક પ્રસંગ આવે છે ધુંધકારીનો. ગોકર્ણ અને ધુંધકારીનું જે વાત આવે છે એની અંદર એ જ છે, પોતાની બહેનનો છોકરો લાવીને પોતે કીધું હતું મેં જન્મ દીધો, અને પછી જે બગડ્યો અને મા બાપને પણ મારી નાખે છે. આવા પાકે ક્યારે કે પોતે જન્મ નથી દીધો, પોતે પ્રેમ નથી આપ્યો, પોતે સંસ્કારો નથી આપ્યા. પેલા ગુરુ જે એની માં છે. કારણ કે જીજાબાઈ શિવાજીને જો તૈયાર ન કર્યો હોત તો હિન્દુ ધર્મ ટકો ના હોત. કારણ કે જીજાએ કીધું હતું કે ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજે આજ, તેદી તારે હાથ રેવાની રાતી બંબોળ ભવાની. આનો અર્થ શું થયો? અટાણે રમવું હોય તો રમી લે ઘૂઘરાથી, પછી તો હાથમાં તલવાર લેવી પડશે. અને એ જ મહત્વનું. આજે તો છોકરાને એમ કે બેટા જાતોની લપસીને પડી જાય, માટીવાળા પગ થશે તારી ભલી થાય. અમારે કૃષ્ણ માટીમાં જ રમતો. અને એટલે જ ભાગવતની જરૂર છે. અને એ કીધું પરમાત્માની પ્રાપ્તિ ઈચ્છા વાળા સાધકની ક્રિયાઓ સિદ્ધાંત અનુસાર થાય. જેવી રીતે લોભી પુરુષ સદા સાવધાન રહે છે કે ક્યાંક કોઈ ખોટ ના આવી જાય. લોભીઓ હોય ને કે બહુ વિચારી ના લે, કરકસર બેનો કરે, અને લોભીઓ છે એ ક્યાંય વાપરે નહીં. ખરેખર તો લોભિયાનું ધન લેવાય પણ નહીં હો. એને પોતાના પેટનું સારું ન ઈચ્છવું હોય એ આપણને હજમ થાય, એટલે લોભિયાનું ધન લેવું નહીં. અને એટલે જ કીધું છે કે ક્યાંય કોઈ ખોટ ના આવી જાય. તેવી જ રીતે સાધક નિરંતર સાવધાન રહે. સાધકે નિરંતર સાવધાન રહેવું જોઈએ કે ક્યાંય કોઈ ક્રિયા રાગ કે દ્વેષ પૂર્વક થઈ ન જાય. કારણ કે હા, જ્ઞાની પુરુષ છે ને એ સતત ધ્યાન રાખે. એટલે તો કીધું છે ભક્તિ કાયરનું કામ નથી, સુરાતણા સંગ્રામ છે. ત્યાં કઈ લડવા જવાનું નથી, પણ હિંમત અને સતત ધ્યાન રાખવું જોઈએ. એવી સાવધાની થવાથી સાધકનો સ્વભાવ તરત જ શુદ્ધ થઈ જાય છે અને પરિણામ સ્વરૂપ તે કર્મ બંધનથી મુક્ત થઈ જાય. દક્ષ રહેવું, દક્ષ એટલે સેકન્ડે હોશિયાર રહેવાનું, ક્યાંક આપણાથી ખરાબ થઈ જાય
નહીં. ક્યાંક ખરાબ બોલાઈ જવાય નહીં, કારણ કે બોલવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. વાણી છે એ પાણીની જેમ વહેતી છે. વાણી મોઢામાંથી નીકળેલો શબ્દ એ પાછો આવતો નથી, દેહમાંથી નીકળેલો આત્મા પાછો આવતો નથી, અને ધનુષમાંથી નીકળેલું તીર પાછું આવતું નથી. એટલે વાણી પણ ધ્યાનપૂર્વક વાપરવી જોઈએ. પણ આજ તો ટાઈમ થઈ ગયો. આવતીકાલે રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર